બોટાદ તાલુકાના કુંભારા ગામે વાડી વિસ્તારમાં આત્મહત્યાનો મામલો મરનારના પરિવારજનો દ્વારા હત્યા કરાઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી. પોલીસ FIR નહીં થતા પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર. બોટાદ તાલુકાના કુંભારા ગામે વાડી વિસ્તારમાં એક વ્યક્તિની ઝાડ સાથે લટકતી લાશ હોવાની જાણ પોલીસને થતા પાળિયાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરવામાં આવેલ હતી. પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન મરનાર વ્યક્તિનું નામ હાર્દિકભાઈ મનસુખભાઈ દુમાદિયા હોવાનું સામે આવ્યું હતું. આ બાબતની જાણ હાર્દિકના પરિવારજનોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવેલા હતા અને પોલીસ દ્વારા લાશને નીચે ઉતારી ભાવનગર ખાતે PM કરવા માટે લાશને મોકલવામાં આવી હતી. આ દરમિયાન પરિવારજનો દ્વારા પાળિયાદ પોલીસ સ્ટેશને જણાવેલ કે આ હાર્દિકે આત્મહત્યા કરેલ નથી પણ તેની હત્યા કરવામાં આવી છે તેવી ફરિયાદ કરવા જતાં પાળિયાદ પોલીસ દ્વારા FIR નહીં થતાં ભાવનગર ખાતેથી PM કરેલ લાશને સ્વીકારવાનો પરિવારજનો દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે. સમગ્ર બનાવની હકીકત એવી છે કે હાર્દિકને કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ થયેલ હતો અને તેની જાણ છોકરીના પરિવારને થતાં છોકરીના પરિવાર દ્વારા થોડા સમય પહેલા હાર્દિકના ઘરે આવી મારવાની અને મારી નાખવાની ધમકી આપેલ હતી. હાર્દિકના પરિવાર તેનો દ્વારા વધુમાં જણાવવામાં આવેલ છે કે હાર્દિક ગેટથી ફોનમાં વાત કરતો નીકળેલો હતો અને તે ગેટ પાછો નહીં આવતા તેની શોધખોળ કરતા હતા પરંતુ લોકો દ્વારા તેમને અજાણ થતા હાર્દિકનું મૃત્યુ છોકરીના પરિવારજનોએ નિપજાવેલ છે અને તેની હત્યા કરી તેની લાશને ઝાડ સાથે લટકાવી અને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કરેલ છે તેવી શંકા વ્યક્ત કરેલ હતી અને તેની પાળિયાદ પોલીસમાં FIR કરવા જાણ કરેલી પરંતુ પોલીસ દ્વારા FIR નહીં થતા અને આરોપીઓની સામે કોઈ કાર્યવાહી નહીં થતા પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવેલ છે. આ ઘટનાના ફોટોગ્રાફ્સ જોતા પરિવારજનોને પૂર્ણ શંકા છે કે આ હાર્દિકની હત્યા છોકરીના પરિવારજનો દ્વારા કરવામાં આવેલ છે અને જ્યાં સુધી સંકેત વ્યક્તિઓ પકડાશે નહીં અને કોઈ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પરિવારજનો દ્વારા લાશને સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવેલ છે. રિપોર્ટર જયદેવ વિમંદિર પાળિયાદ. આપનો પરિચય? નામ દુમાદિયા બીનાબેન જીતેશભાઈ દુમાદિયા છે. કુંભારા ગામ, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. અને અમારો છોકરો છે ને ફોન આવેલો, સાલુ ફોન એ જતો રહેલો ગાડીમાં અને ફોનમાં વાત ચાલુ જ હતી અને એ પાછો એક વખત ગયો, પાછો આવ્યો ને પાછો ગયેલો છે. શું બનાવ બનેલો છે? બનાવમાં કે ફોન આવેલો, ચાલુ ફોને વહી ગયેલો, પાછો આવ્યો નથી. અને એના પપ્પાનો ફોન આવેલો છે, છોકરીનો ફોન આવેલો છે અને એમના કાકાનો ફોન આવેલો છે અને પોલીસ સ્ટેશને કોઈ જવાબ આપતું નથી. અને ફોન લઈ ગયેલા છે પણ ફોનમાં કોઈ રેકોર્ડિંગ કે કાંઈ અમને આપતા નથી કે સંભળાવતા નથી. અને ફોન ચાલુ છે પણ એ ફોનમાં વાત કરવા રેકોર્ડિંગ અમને બતાવે તો અમને ખબર પડે ને કે ભાઈ અમારા છોકરાનું આવી રીતે સુસાઇડ કરેલું છે કે પછી સામેવાળાએ મારેલો છે, એવું હોવું જોઈએ ને. એમ એવું તો સાબિત કરતા નથી પોલીસવાળા. એમ તમે પોલીસ સ્ટેશને ગયા તો તમારો કેસ લીધો કે નથી લીધો? નથી લીધો, કેસ જ નથી લીધો અને અડતા જ નથી ને કેસ. તો શું કહેવા માંગે છે એ લોકો પોલીસવાળા? શું કહે છે? પોલીસવાળા જવાબ જ નહીં આપતા. રિપોર્ટ આવે એ લોકો અમે ભાવનગર લઈ ગયેલા છે અમારા છોકરાને. હવે આ લોકો અમને જવાબ આપે તો અમે ભાવનગરથી લાશ આવી લેવી ને. હવે આ લોકો જવાબ અમને ન આપે તો અમારી લાશ કેમ અમે ઘરે લાવી? લાશ લેવાની થતી જ નથી. અમારી ન્યાય જોવી, કાર્યવાહી પૂરેપૂરી જોઈ અને જેને કાંઈ કર્યું એને પૂછપરછ કરો પાછળ. આપનો પરિચય? મારું નામ દુમાદિયા રાહુલભાઈ મનસુખભાઈ છે. જે આ ગળાફો ખાધો તે મારો નાનો ભાઈ છે. તમને ક્યારે બનાવની ખ્યાલ આવ્યો? મને સવારમાં બનાવવાનો ખ્યાલ આવ્યો હતો અને પછી તમે કોને જાણ કરી? હું આવ્યો તો પછી બધા આવી ગયા હતા પણ મેં આજ સવારનો રાતનો કોન્ટેક્ટ બધી કરું છું કે ક્યાં ક્યાં મારા ભાઈ રખી હતો. વાવર મને એવા આવ્યા કે તે ધોરાવાળે જે આ છોડી હારે જે આ પ્રેમને લફડાની બાબતે હતું તેના માવતર, મા બાપ અને તે છોડી ધોરાવાળે દાખલ થયેલ હતા. 10 વાગ્યાથી તે રાતના 3:30 વાગ્યા સુધી હતા. જેથી હું ધોરાવાળા સુધીમાં કોન્ટેક્ટ કર્યો પણ મને કોઈ કેમેરાની દેખાડતા નથી. મને એમ કહે કે ના કેમેરા નથી. તો કેમેરા તો ન હોય એવું બને જ નહીં, કેમ કે દવાખાના હોય ને કેમેરા તો હોય જ તે. તો એને એ તો કેમેરામાં દેખાડવું જ પડે જ તેને. મારો ભાઈ ના પૂજ્યો છે કે નથી પૂજ્યો? મારો ભાઈ અહીંથી પાળિયાદ સુધી ગયો તે સુધીના મેં કેમેરામાં જોયું છે, મને દેખાવામાં પણ આવ્યું છે પણ પાછો કુંભારામાં આવ્યો નથી, એ ક્યાંય જોવામાં આવ્યું નથી. આ લોકો એવું કંઈક કહેવા માંગે છે ગાડી લઈને લોકો મારવા માટે આવ્યા હતા. તમે શું કહેવું? કઈ ગાડી હતી તમે? આ ગાડી તો અહીંયા જે ગળાફો ખાધો ના પડી છે. 4 વ્હીલમાં કેટલા જણા? તમે કહો છો કે 4 વ્હીલ એ ગાડી? તો એ મારા કાકાએ જોયું છે, હું તો એકલો જ ગયો હતો. એટલે આ કેમેરા ખોલાવા પાળિયાદ ખોલાયા ના, એ મારો ભાઈ નીકળ્યો હતો. રાતે પિસ્તોલ લીધી છે. ડેડ બોડી અત્યારે ક્યાં છે? ડેડ બોડી અત્યારે ભાવનગર છે.
શિકાર કરવાનો છે ને અત્યારે શિકાર નહીં કરવાનો. જ્યાં સુધી મારા ભાઈનો ગુનેગાર ન આવે ન જડે ત્યાં સુધી, જ્યાં સુધી આ પોલીસવાળા ન ધ્યાન આપે ત્યાં સુધી કાંઈ કરવાનું નથી. એફઆઈઆર તો પોલીસ સ્ટેશન તમે કેસ કર્યો, એફઆઈઆર થઈ તમે નકલ કાંઈ મળી છે? કોઈ જાતની એફઆઈઆર કાંઈ ફાડી પણ નથી ને કાંઈ આપ્યું પણ નથી. તો એની માટે તમે શું કહેવા માંગો બીજું? એની માટે દાદી મોટે કે બરોબર જ હોય. આપણે મોદીજી છોકરા માટે આગળ જવાનું. મારું નામ છે ધોરિયા વીરજી મંજીભાઈ. આ જે વ્યક્તિ છે એ મારો મામાનો છોકરાનો છોકરો એટલે મારો ભત્રીજો છે. બનાવ બન્યાના ટોટલ અત્યારે 40 કલાક જેવું થવામાં આવ્યું છે અને પોલીસ તરફથી કોઈ પણ પ્રકારનો ફેમિલીને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી કે આ રીતે છે કે આમ છે, અને કોની સાથે વાત થયેલ છે એ પણ જણાવવામાં નથી આવ્યું. અને પોલીસ સ્ટેશને જતાં કોઈ પણ પ્રકારની જાણકારી પોલીસ દ્વારા નથી આપવામાં આવી. અને આપણે કંઈ પણ કહીએ કે કેમેરા ચેક કરો, પછી મોબાઈલની કોની સાથે વાત થઈ છે એ જણાવો, તો એ વિશે કોઈ પણ પ્રકારની જાણકારી તે આપતા નથી લોકો. અને કહે છે કે હજી એ વાતની પણ ખાતરી નથી થઈ કે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે કે નહીં. જો પોલીસે કાર્યવાહી શરૂ કરી છે તો અત્યાર સુધીમાં 40 કલાક છે, તો એનું કંઈક તો પરિણામ સામે હોવું જોઈએ કે નહીં. એફઆઈઆર ફાટે નથી અને કંઈ કહે છે કે ધમકી આપી દીધી છે, શું કહેવું? મારું નામ દુમાદિયા ધર્મિષ્ઠા બાબુભાઈ છે. મારો ભાઈ થાય છે. મારા ભાઈએ કોઈ સુસાઇડ કર્યું નથી. મારી નાખવામાં આવ્યું છે. પૂરતો ન્યાય મળે ત્યાં સુધી લાશ સ્વીકારવામાં આવશે નહીં. જ્યાં સુધી 10 થી 15 દી ન્યાય નહીં મળે તો લાશ સ્વીકારવામાં આવશે નહીં. પૂરતો ન્યાય જોઈશે. અને તેના મામાએ ધમકી આપેલી છે. અને છેલ્લે એના પપ્પાનો, છોકરીના પપ્પાનો, છોકરીનો અને તેના કાકાનો ફોન આવેલો છે. છોકરો ભાઈ ઘરેથી ગયેલો છે પણ પાછી ઠેલી હતી હાથમાં, એક વાડીએ ટીંગાડેલો છે તો ના હતું નહીં કશું, ઓઢણી બાંધેલી છે, તો એમ ગળાપો કોઈ ખાઈ શકે નહીં. અને એના મામાએ ધમકી આપેલી છે, પાછળ હાથ બાંધેલા છે, એમ કાંઈ કોઈ ગળાપો ખાઈ શકે નહીં. એવડા એને કહો તમે ખાવ, એમ પાછળ હાથ રાખીને તમે ખાવ, ખબર પડે કેમ ગળાપો ખવાય છે. એમ ન્યાય જોઈશે પૂરતો. આપણો પરિચય? દુમજિયા મુકેશભાઈ રણછોડભાઈ દુમજિયા. મુકેશભાઈ, આ બનાવ બન્યો એની વિગત શું છે? બનાવમાં વિગત એવી છે, દુમજિયા હાર્દિકભાઈ મનસુખભાઈ, ગામ કુંભારા, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. અને આ બનાવ બનેલો છે, છોકરાને મારીને ટીંગાડી દેવામાં આવેલો છે અને પાછળના હાથે 3 ગાંઠ મારેલી છે. પોલીસવાળા કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરતા ને હજી 40 કલાક થવા આવી છતાં પણ તે એફઆઈઆર ફાડી નથી અને એફઆઈઆર લીધી નથી. અને એનામાં ફોન જે આવેલા છે ને એમાં કોઈ પણ જાતની તપાસ ઈવડાઈ કરતા નથી. અને છોકરાને બાંધીને ટીંગાડી દેવામાં આવેલો છે અને તળિયે પગ અડેલા છે. અને તોય પણ અહીંયા કોઈ પણ જાતનું નિશાન કે એવું અમને જોવા મળતું નથી. અને છોકરાને શંકાસ્પદ રીતે એને મારી નાખવામાં આવેલો છે. અને ક્રિષ્ના પેટ્રોલ પંપ રહ્યો તેમાં ક્રિકેટ રમવાનું મેદાન છે. 9 ગાડીઓ 10 થી 12ના ગાળામાં અને 10 થી 44 ગાળામાં નીકળે છે. અને એક ગાડી શંકાસ્પદ છે. 3 વ્યક્તિ બેઠેલા છે અને એમાં ધાબળો બાબળો બધું ઓઢાડેલું છે. ક્રિષ્ના પેટ્રોલ પંપ અને સૂર્યદીપમાં તે પણ ગાડી આવે છે. અને સૂર્યદીપમાં ગાડી એ પોગે છે અને પાળિયાદ બાજુથી ગાડી આવે છે. તે ગાડી 4 વ્હીલ છે અને તેની લાઇટમાં ન આવે તે માટે તે ગાડી ઊભી રાખી દેશે. અને ત્યાર પછી તે ગાડી વચ્ચે બાજુ વહી જાય, પછી ફાસ્ટ ગાડી લઈને પાળિયાદ બાજુ નીકળી જાય છે.